મિત્રો, છૂટાછેડા થઈ ગયા પછી અને પતિથી અલગ થયાના 9 વર્ષ પછી પત્નીએ પતિ અને સાસરિયાઓ સામે ફરિયાદ કરી હેરેસમેન્ટની અને દહેજ પ્રતિબંધક ધારાની, અને હાઈકોર્ટે બરાબરની ફટકાર લગાવી. અને જે પતિ સિવાયના જે સાસરિયાઓ છે, એટલે મધર ઇન લો અને પછી દિયર, એની વાઈફ અને અમુક મામા સસરા, એ બધા સામેની FIR રદ કરવાનો હાઈકોર્ટે આદેશ કર્યો છે. પતિ સામે તપાસ ચાલુ રહેશે, પણ વાત જાણે એમ હતી, એક બહેન છે એ 2013માં અલગ થઈ ગયા હતા, અને 2022માં જે પતિએ જે અરજી કરી હતી ડિવોર્સની, એ કોર્ટે મંજૂર કરી હતી. અને એ પછી એ બહેને 498ની ને બધી ફરિયાદ કરી પોલીસ સ્ટેશનમાં, અને પોલીસે ફરિયાદ નોંધી પણ લીધી. અને પછી આ સાસરિયાએ કીધું કે ભાઈ, અમે લોકો તો એમની જોડે રહેતાય નહોતા. જે મારા જે દિયર છે એ તો ગુજરાતમાં પણ નહોતા રહેતા, મામાજી સસરા છે એ પણ ક્યાંક બીજા ગામ રહેતા હતા, તોય અમારી ઉપર ફરિયાદ થઈ ગઈ. અમારે તો કોઈ રોલ જ નથી. કદાચ ઝઘડો થયો હોય વૈવાહિક, તો સમાધાન માટે ગયા હોય ને એની સામે આવી રીતે ફરિયાદો થઈ ગઈ છે. તો હાઈકોર્ટે એ જે મહિલા છે એમને બરાબરની ફટકાર લગાવી, કીધું કે આ સાવ ફાલતુ આક્ષેપો છે, અને ડિવોર્સ થઈ ગયા પછી જે સાસરિયાઓ છે, ભૂતપૂર્વ સાસરિયા કહેવાય, એની ઉપર દબાણ લાવવા માટે આવી ફરિયાદ કરી છે, અને કોર્ટે સાસરિયાઓને રાહત આપી છે. પણ પતિ બિચારા ઉપર તો હજી કેસ છે જ.